નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નવા ચેપ્ટર સાથે એટલે કે આપણું ચેપ્ટર નંબર 7 ઉદ વિકાસ ઇવોલ્યુશન. તો નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરી રહ્યા હતા. તો આજે ઉદ વિકાસની આપણે વાત કરીશું. તો ઉદ વિકાસ એટલે શું, તો ઇવોલ્યુશન એટલે શું? તો આપણે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ક્રમશઃ ફેરફાર, જેને આપણે ઉદ વિકાસ તરીકે ઓળખીએ છીએ, તો આપણે નોંધ કરવી હોય તો આપણે નોંધ પણ કરી શકાય કે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ક્રમશઃ ફેરફાર. ઉદ વિકાસ એટલે શું? તો એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ક્રમશઃ ફેરફાર. પણ એ સારો ફેરફારની વાત છે. એના સંદર્ભમાં તો આપણે નોંધવું હોય તો નોંધી પણ લઈએ કે ઉદ વિકાસ એટલે શું? એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ક્રમશઃ ફેરફાર, જેને આપણે ઉદ વિકાસ કહેવો હોય તો કહી શકાય. ફરી એકવાર આપણે કહીએ કે ઉદ વિકાસ એટલે શું, તો આપણે નોંધી શકાય અથવા તમારે નોંધી લેવાનું કે ઉદ વિકાસ એટલે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ક્રમશઃ ફેરફાર, જેને આપણે ઉદ વિકાસ કહેવાય. અથવા એની જો આપણે બીજી વ્યાખ્યા આપવી હોય તો છુપાયેલી ક્ષમતાઓને અનાવરિત કરવું. છુપાયેલી જે ક્ષમતાઓને અનાવરિત કરવું. ઉદ વિકાસ એટલે શું? કે જે છુપાયેલી ક્ષમતાઓ છે એ ધીમે ધીમે અનાવરિત કરવી. બીજી વ્યાખ્યા પણ કહી શકાય, ઉદ વિકાસ એટલે શું? તો છુપાયેલી જે ક્ષમતાઓ છે એ છુપાયેલી ક્ષમતાઓને અનાવરિત કરવી. આ એની બીજી વ્યાખ્યા. ઉદ વિકાસ એટલે શું? તો છુપાયેલી જે ક્ષમતાઓ છે એને અનાવરિત કરવી. આપણે એવું કહેતા હોય છે કે દરેક વ્યક્તિની અંદર એ સુષુપ્ત શક્તિઓ આવેલી હોય છે, એને માત્ર આપણે જાગૃત કરવાની હોય છે. તો એવી જ રીતે આ એક ઉદ વિકાસ એટલે કે છુપાયેલી જે તમારી પાસે ઉદ વિકાસ એટલે છુપાયેલી ક્ષમતાઓને અનાવરિત કરવી. ધીમે ધીમે જે છુપાયેલી જે ક્ષમતાઓ છે એની અંદર વિકસિત કરવી. એટલે કે ઉદ વિકાસ એટલે બીજી કે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ક્રમશઃ ફેરફાર. અથવા બે વ્યાખ્યાઓ થઈ ઉદ વિકાસ એટલે શું. ત્રીજી વ્યાખ્યા આપણે સિમ્પલ કરવી હોય તો કે ઉદ વિકાસ એટલે ક્રમિક વિકાસ થવો, ક્રમિક વિકસવું. પણ એક સારા કંઈક વિચારો, દાખલા તરીકે મગજની અંદર આવતા હોય, કોઈ સેન્ટેન્સ બનાવીને એની અંદરથી આપણે એક સારો સુવિચાર બનાવીએ, વિચારી મનોમંથન કરી, તો એ વિચારોનો પણ એક શું કહેવાય? ઉદ વિકાસ કહી શકાય. એટલે ઉદ વિકાસ એટલે આપણે સિમ્પલ કહેવું હોય તો કહી શકાય કે ક્રમિક વિકાસ થવો અથવા વિકસવું. ક્રમિક વિકસવું કહી શકાય. એટલે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ક્રમશઃ ફેરફાર, જેને આપણે ઉદ વિકાસ કહીએ છીએ. અથવા તો છુપાયેલી ક્ષમતાઓને અનાવરિત કરવી, જેને ઉદ વિકાસ કહેવાય. તો હવે ઉદ વિકાસ શબ્દ સૌપ્રથમ હર્બર્ટ સ્પેન્સર નામનો જે વૈજ્ઞાનિક હતો, તો આપણે કોઈ જગ્યાએ નોંધ કરી રાખીશું કે ઉદ વિકાસ શબ્દ સૌપ્રથમ કોને આપેલો? તો એ હર્બર્ટ સ્પેન્સર નામનો જે વૈજ્ઞાનિક છે, સ્પેન્સર. તો આપણે આની નોંધ કરી રાખીશું કે ઉદ વિકાસ એટલે શું? ઉદ વિકાસ એટલે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ક્રમશઃ ફેરફાર. અથવા ઉદ વિકાસ એટલે છુપાયેલી ક્ષમતાઓને અનાવરિત કરવી કહી શકાય. ક્લિયર? ત્રીજું કે ક્રમિક વિકસવું. ઉદ વિકાસ એટલે ઉદ વિકાસ શબ્દ સૌપ્રથમ
હર્બર્ટ સ્પેન્સર નામનો જે વૈજ્ઞાનિક છે જેમને શબ્દ પ્રયોગ આપેલો, ઉદ્વિકાસ શબ્દ આપેલો, તો ઉદ્વિકાસ શબ્દ હર્બર્ટ સ્પેન્સર નામનો જે વૈજ્ઞાનિક છે જેમને શબ્દ પ્રયોગ કરેલો. તો આ એક્સ્ટ્રાની અંદર માહિતી થોડીક આપણી જે હતી એની આપણે વાત કરી. ત્યાર પછી ઇન્ટ્રોડક્શન આપેલી છે કે ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન. ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એ જીવન સ્વરૂપોના અથવા તો જીવ સ્વરૂપોના એ પૃથ્વી પરના ઇતિહાસનો અહેવાલ છે, અભ્યાસ છે. તો ઉદ્વિકાસ આપણે વાત કરવાની છે, ઉદ્વિકાસીય જીવવિજ્ઞાનની વાત કરી રહ્યા છીએ. તો ઇન્ટ્રોડક્શનની આપણે વાત કરીએ છીએ કે ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એટલે ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એટલે વિકાસ, પણ કોનો? જીવવિજ્ઞાન એટલે કે જે જીવ સ્વરૂપો છે, જીવન સ્વરૂપો અથવા તો જીવ સ્વરૂપો છે, એ જીવ સ્વરૂપોનો પૃથ્વી ઉપરના ઇતિહાસનો અભ્યાસ એટલે કે જીવોનો ટૂંકમાં અભ્યાસની વાત છે કે જે લાખો વર્ષ જ્યારે પણ પૃથ્વી ઉપર જીવોની ઉત્પત્તિ થઈ હશે ત્યારે વનસ્પતિઓ અને પ્રાણી સમૂહો એની અંદર જે ક્રમશઃ ફેરફારો લાખો વર્ષ દરમિયાન થયા હશે જેને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. તો પૃથ્વી ઉપર જે જીવન સ્વરૂપો છે એનો ઉદ્વિકાસની વાત કરેલી છે કે વનસ્પતિ સમૂહ, પ્રાણી સમૂહ, જે પૃથ્વી ઉપર સજીવોનો ક્રમશઃ જે ફેરફાર થયો એના અભ્યાસની વાત છે. તો એની સાથે આપણે વાત કરીએ તો એની સાથે કોણ સંકળાયેલું છે? જીવની ઉત્પત્તિ આપણે વિચારીશું, એના અભ્યાસની વાત કરીએ તો એની સાથે આપણે પૃથ્વીની પણ વાત કરવી પડે કે પૃથ્વીનો વિકાસ, પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો હશે એનો પણ ઇતિહાસ જોવો પડશે. એની સાથે બ્રહ્માંડ પણ સંકળાયેલું છે, તો બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે એનો પણ આપણે ઇતિહાસની વાત કરવી પડશે. તો આપણી આ ઇન્ટ્રોડક્શન અહીંયા ઉદ્વિકાસની પૂરી થાય છે. ત્યારબાદ આપણે ટોપિક છે કે જીવની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ લાઈફ. તો જીવની જે ઉત્પત્તિ થઈ એની અંદર એક પહેલો પેરેગ્રાફ તમારે આપેલો છે તારાઓ વિશે, એનો ઇતિહાસની વાત કરેલી છે. તો આપણે પહેલા પેરેગ્રાફની વાત કરીએ તો પહેલો જે જીવની ઉત્પત્તિની અંદર તમારા બુકની અંદર એ પહેલો પેરેગ્રાફ જે આપેલો છે કે તારાઓ વચ્ચેનું અંતર એ પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. એની નીચે આપણે અંડરલાઈન કરીશું. તારાઓની થોડીક માહિતી આપેલી છે કે તારાઓ વચ્ચેનું અંતર એ પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. આપણે જ્યારે રાત્રે ખુલ્લા આકાશની અંદર તારાઓ જે જોઈએ છીએ, આપણે જ્યારે એવું કહે છે કે ખુલ્લા આકાશમાં તારાઓ જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે વીતેલા સમયને જોઈએ છીએ. મસ્ત સેન્ટેન્સ લખેલું છે કે જ્યારે આપણે રાત્રે ખુલ્લા આકાશમાં જ્યારે તારાઓ જોઈએ છીએ ત્યારે એ વીતેલા સમયની વાત કરે છે કે વીતેલા સમયને જોઈએ છીએ. સેન્ટેન્સ બરાબર સમજવું પડશે કે જ્યારે આપણે રાત્રે ખુલ્લા આકાશની અંદર તારાઓને આપણે નિહાળીએ છીએ ત્યારે આપણે વીતેલા સમયને જોઈએ છીએ. એવું કહે છે કે જ્યારે આપણે તારાઓ જોઈએ છીએ આકાશની અંદર તો એ તારાઓ એ વીતેલા સમયને આપણે જોઈએ છીએ. ઇટ મીન્સ વીતેલો સમય મતલબ કે પાસ્ટની એ વાત કરે છે કે આપણે જ્યારે તારાઓને ખુલ્લા આકાશમાં જોઈએ છીએ ત્યારે એ વીતેલા સમયને આપણે જોઈએ છીએ. આ વાક્યનો મતલબ શું કહેવા માંગે છે? ત્યાર પછી લખેલું હશે કે તારાઓ વચ્ચેનું અંતર એ આપણે પ્રકાશ વર્ષની અંદર માપવામાં આવે છે. તો આ વીતેલા સમયને કેમ જોઈએ છે? તારાઓ આપણે જ્યારે પણ જોઈએ તો એ વીતેલા સમયને જોઈએ છીએ. તો એ એવું કહે છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ તારાની એટલે કે તારાઓની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે એની અંદરથી પ્રકાશ જે પ્રસ્ફુરિત થયો, તારાઓની અંદરથી એવું કહે છે કે જે પ્રકાશ પ્રસ્ફુરિત થયો અને એ પ્રકાશના જે કિરણો છે એ તારાઓ આપણાથી ઘણા બધા દૂર છે, લગભગ હજારો અબજો કરોડો
કિલોમીટર આપણાથી દૂર છે એટલે કે 1 ટ્રિલિયન એટલે કે 10^12 કિલોમીટર આપણાથી એ દૂર છે કે જ્યારે આપણે તારાઓની વાત કરીએ તો આપણે એ આપણાથી કેટલા દૂર છે 1 ટ્રિલિયન કહું છું 1 ટ્રિલિયન 10^12 કે તારાઓ જે છે એ આપણાથી 10^12 1 ટ્રિલિયન કિલોમીટર દૂર છે આપણાથી એટલે જ્યારે તારાઓમાંથી પ્રકાશ પ્રસ્ફુરિત થાય છે તો ત્યારે તરત આપણે એને જોઈ શકતા નથી તારાઓમાંથી જ્યારે પ્રકાશ પ્રસ્ફુરિત થાય તો એ તારાઓ જે છે એ આપણાથી 1 ટ્રિલિયન એટલે કે 10^12 કિલોમીટર આપણાથી અંતર દૂર છે જેના લીધે આપણે તેને જોઈ શકતા નથી લાખો વર્ષ પછી એને આપણે શું કરીએ છીએ જોઈ શકીએ છીએ ડિસ્ટન્સ વધારે છે એટલે આપણે લાખો વર્ષ પછી એ પ્રકાશ પ્રસ્ફુરિત થઈને પૃથ્વી ઉપર કે જ્યારે પ્રકાશ પ્રસ્ફુરિત થઈને લાખો વર્ષ પછી એ નજીક આવે ત્યારે આપણે એને એ પ્રકાશને આપણે જોઈ શકીએ છીએ ઇટ મીન્સ શું થયું કે આપણે જ્યારે તારાના પ્રકાશના કિરણો જ્યારે આપણે એને નિહાળીએ છીએ ત્યારે એ પ્રકાશ પ્રસ્ફુરિત થયેલી ઘટના જે છે એ અબજો 10^12 કિલોમીટર આપણાથી દૂર છે એ સમય આપણે એને જોઈ શકતા નથી પણ લાખો વર્ષ પછી આપણે એને જોઈએ છીએ એટલે તારાઓ માટે એ સમય શું થઈ ગયો એનો ભૂતકાળ થઈ ગયો એટલે એવું કહે છે કે રાત્રે ખુલ્લા આકાશમાં જ્યારે આપણે તારાઓ જોઈએ છીએ ત્યારે એ વીતેલા સમયને જોઈએ છીએ કે વીતેલી જે ઘટના હતી તેને આપણે જોઈએ છીએ એ મતલબ એવું કહી શકાય કે આપણે માની લો કે દાખલા તરીકે પ્લેનને આજે જ જોઈએ પણ મતલબ એવો થતો નથી કે આપણે પ્લેનની શોધ આજે જ થઈ છે પ્લેનની શોધ તો વર્ષો પહેલા થયેલી છે પણ આપણે અત્યારે હાલ જોઈએ છીએ તો પણ એ શોધ થઈ છે ઘણા વર્ષો પહેલા તો એવી જ રીતે અહીંયા પણ એવું કહે છે કે જ્યારે પ્રકાશ તારાઓ જે છે એની અંદરથી પ્રકાશ પ્રસ્ફુરિત થાય છે 10^12 કિલોમીટર એ આપણાથી ડિસ્ટન્સ દૂર છે એટલે એ સમય જોઈ શકતા નથી પરંતુ લાખો વર્ષ પછી એને આપણે જોઈએ છીએ એટલે વીતેલા સમયને આપણે જોઈ રહ્યા છીએ એવું કહી શકાય આપણે જે કોઈ હાલ વસ્તુને જોઈએ છીએ તો વર્તમાનની અંદર આપણે જોઈએ છીએ તો પેલું પાસ્ટ આપણે જોઈ રહ્યા છીએ તો ત્યાં આપણે એક જે પહેલો પેરેગ્રાફ છે એ આપણો ત્યાં પૂરો થાય છે ત્યાર પછીનો આપણો જે બીજો પેરેગ્રાફ છે એના એ જ પાન નંબર ઉપર ત્યાં આપણે ટાઇટલ મારીશું કયું ટાઇટલ મારીશું ત્યાં બિગ બેંગ સિદ્ધાંત ત્યાં આપણે ટાઇટલ કરીશું બિગ બેંગ સિદ્ધાંત કે ભાઈ આ બિગ બેંગ સિદ્ધાંત શું છે કઈ જગ્યાએ આપણે ટાઇટલ મારવાનો બુકની અંદર જીવની ઉત્પત્તિ જે લખેલી છે એની અંદર પહેલો પેરેગ્રાફ આપણે છોડી દેવાનો કેમ બુકની અંદર જે પહેલો પેરેગ્રાફ છે એ તારાઓ વિશે આપેલી માહિતી છે કે તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં માપી શકાય છે તારાઓને આપણે રાત્રે ખુલ્લા આકાશમાં જ્યારે જોઈએ છીએ ત્યારે એ ઘટના આપણે કઈ છે વીતેલા સમયને જોઈએ છીએ એની ચર્ચા કરેલી છે ત્યાર પછીનો જે બીજો પેરેગ્રાફ છે એની અંદર આપણે ટાઇટલ મારીશું કે બિગ બેંગ સિદ્ધાંત એટલે શું તો જીવની ઉત્પત્તિ સમજાવતા આ બધા સિદ્ધાંતો છે તે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવે છે બિગ બેંગ જે સિદ્ધાંત છે એ બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવે છે એટલે કે એમસીક્યુ ની અંદર આ પૂછી શકાય કે બિગ બેંગ સિદ્ધાંત જે છે એ શું સમજાવે છે તો બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલા આપણે સમજાવે છે કે આપણે પહેલા સમજવું પડશે કે બ્રહ્માંડની કઈ રીતે ઉત્પત્તિ થઈ એની વાત કરેલી છે તો બ્રહ્માંડ એ વિશાળ છે તેના સંદર્ભમાં આપણે વિચારીએ કે બ્રહ્માંડની અંદર આપણે વિચારી રહ્યા છીએ તો પૃથ્વી એ બ્રહ્માંડની અંદર માત્ર કેવી છે કલ્પના કે બ્રહ્માંડ ઘણું વિશાળ છે અને એની અંદર પૃથ્વી તો એક કણ છે તો બ્રહ્માંડ એ વિશાળ છે તેના સંદર્ભમાં પૃથ્વી એક કણ માત્ર છે 20 બિલિયન વર્ષ પહેલા એની ઉત્પત્તિ થયેલી છે તો એમસીક્યુ માં પૂછી શકાય કે બ્રહ્માંડની ઉત્પત્તિ એ 20 બિલિયન
વર્ષ પહેલા એની ઉત્પત્તિ થયેલી છે. તો આપણે એમસીક્યુ માટે યાદ રાખીશું કે બ્રહ્માંડની ઉત્પત્તિ 20 બિલિયન વર્ષ પહેલા થયેલી છે. બ્રહ્માંડમાં ઘણી બધી આકાશ ગંગાઓ ગેલેક્સી આવેલી છે. બ્રહ્માંડની અંદર એ ઘણી બધી આકાશ ગંગાઓ ગેલેક્સી આવેલી છે. આ આકાશ ગંગાઓની અંદર એ તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો ધરાવે છે. કે આકાશ ગંગાઓ જે છે એટલે બ્રહ્માંડ છે. બ્રહ્માંડની અંદર ઘણી બધી આકાશ ગંગાઓ છે એટલે ઘણી બધી ગેલેક્સી આવેલી છે. એ આકાશ ગંગાઓની અંદર તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો ધરાવે છે. તો બ્રહ્માંડની ઉત્પત્તિ એક ભૌતિક વિસ્ફોટ છે કે એક વિશાળ અકલ્પ્ય, ન માની શકાય એવું, કલ્પના ન કરી શકાય એવું કોઈ ભૌતિક વિસ્ફોટના પરિણામ સ્વરૂપે બ્રહ્માંડ ઉત્પન્ન થયેલું છે. તો બ્રહ્માંડ એ વિસ્તર્યું, એટલે બ્રહ્માંડનું વિસ્તરણ થયું હશે કોઈ ભૌતિક વિસ્ફોટને કારણે. એ સમયે પરિણામે તાપમાન ઓછું થતું ગયું. હાઇડ્રોજન અને હિલિયમ સર્જાયા બ્રહ્માંડની અંદર. આ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે એકઠા થયા અને પ્રવર્તમાન આકાશ ગંગાઓ અસ્તિત્વમાં આવી. એટલે કે આ રીતે વાયુઓ, હાઇડ્રોજન, હિલિયમ સર્જાયા છે. આ વાયુ ગુરુત્વાકર્ષણને કારણે એકઠા થયા અને પ્રવર્તમાન છે આકાશ ગંગાઓ બ્રહ્માંડની અંદર જે અસ્તિત્વમાં આવેલી છે ગેલેક્સીઓ, એ આકાશ ગંગાઓ બ્રહ્માંડની અંદર ઘણી બધી આકાશ ગંગાઓ આ રીતે અસ્તિત્વમાં આવેલી છે. તો આ વાત થઈ બ્રહ્માંડની ઉત્પત્તિની વાત, બિગ બેંગ સિદ્ધાંત કે જે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવે છે. બ્રહ્માંડ વિશાળ છે. બ્રહ્માંડના સંદર્ભમાં પૃથ્વી એકમાત્ર કણ છે જેની ઉત્પત્તિ બ્રહ્માંડની 20 બિલિયન વર્ષ પહેલા થયેલી છે. બ્રહ્માંડની અંદર ઘણી બધી આકાશ ગંગાઓ ગેલેક્સીઓ આવેલી છે. આ દરેક આકાશ ગંગાઓની અંદર વાયુઓ, તારાઓ કે ધૂળના વાદળો જોવા મળે છે. તો આ બ્રહ્માંડ ની ઉત્પત્તિ એક ભૌતિક વિસ્ફોટ છે જે અકલ્પીય છે. બ્રહ્માંડ વિસ્તરણ થયું, તાપમાન ઘટ્યું, હાઇડ્રોજન અને હિલિયમ સર્જાયા જો ગુરુત્વાકર્ષણને કારણે એકઠા થયા અને પ્રવર્તમાન ગેલેક્સીઓ એટલે પ્રવર્તમાન આકાશ ગંગાઓ અસ્તિત્વમાં આવી. તો આ બ્રહ્માંડની વાત થઈ. ત્યાર પછી બુકની અંદર આપણે ટાઇટલ આપી દેવાનું કે પૃથ્વીની ઉત્પત્તિની વાત થોડી ઘણી કરેલી છે એની અંદર કે બ્રહ્માંડની ઉત્પત્તિ પછી થોડી ઘણી આપણે, કારણ કે પ્રોપર વેમાં આપણે ક્યાં જવાનું છે, જીવની ઉત્પત્તિ તરફ જવું છે. પણ જીવની ઉત્પત્તિ સાથે કનેક્શન કોનું છે? પૃથ્વીની ઉત્પત્તિ. પૃથ્વીની કોણ છે? જે બ્રહ્માંડમાં છે. તો બ્રહ્માંડની વાત કરી, ત્યાર પછી પૃથ્વીની ઉત્પત્તિની વાત કરી. તો પૃથ્વીની ઉત્પત્તિ પણ એવું કહે છે કે મિલ્કી વે, દૂધ ગંગા નામની આકાશ ગંગાના સૌર મંડળમાં 4.5 બિલિયન વર્ષ પહેલા એ પૃથ્વીની ઉત્પત્તિ થઈ હશે. એમસીક્યુ માં પૂછી શકાય. મિલ્કી વે નામની એ આકાશ ગંગા છે, એ આકાશ ગંગાના સૌર મંડળમાં 4.5 બિલિયન વર્ષ પહેલા એ પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ એ આપણે અંદાજ પ્રમાણે આમાં નથી, ઓલ્ડ સિલેબસમાં આવતું કે સૂર્યની અંદરથી, જે સૂર્યનો ધગધગતો ગોળો છે એની અંદરથી પૃથ્વી છૂટી પડેલી છે. એટલે એ સમયે પૃથ્વી ખૂબ જ 5000 થી 6000 સેલ્સિયસ તાપમાન ધરાવતી હતી. એ ખૂબ જ ગરમ હતી, ધીમે ધીમે ઠંડી પડતી ગઈ. તો શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું. જ્યારે પણ પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારે એની ઉપર વાતાવરણ નહોતું, એટલે કે ઓક્સિજન એ મુક્ત સ્વરૂપે નહોતું. પ્રકાશ સંશ્લેષણની કોઈ ઘટના થતી નહોતી, એટલે કે વાતાવરણ અસ્તિત્વમાં નહોતું. કે શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું, વાતાવરણ અસ્તિત્વમાં નહોતું, ઓક્સિજન મુક્ત સ્વરૂપમાં નહોતું, રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ હતું.
તો વાતાવરણમાં તો પાણીની બાષ્પ એટલે કે વરાળ, CH4 મિથેન, CO2 NH3 એમોનિયા દ્રવ્યો મુક્ત થયા અને સપાટીને ઢાંકતા ગયા. સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો H2O એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણોના લીધે સૂર્યની અંદરથી H2O હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કર્યા. H2O જે હતું સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ જે કિરણો હતા, અલ્ટ્રાવાયોલેટ કિરણોને લીધે પાણી જે છે H2O એમાંથી શું બન્યું? H2O માંથી હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડન થયું. હાઇડ્રોજન અને ઓક્સિજન વિખંડિત કર્યા, છૂટા પડ્યા. કે અલ્ટ્રાવાયોલેટ કિરણો સૂર્યના હતા એના લીધે, અલ્ટ્રાવાયોલેટ કિરણોના લીધે એ સમય હાઇડ્રોજન અને ઓક્સિજન એ છૂટા થઈ ગયા. એમોનિયા અને CH4 સાથે ઓક્સિજન જોડાઈને H2O CO2 જેવા સંયોજનો બન્યા. ઓઝોન સ્તરનું નિર્માણ થયું. ઓઝોન સ્તરનું નિર્માણ થયું. પૃથ્વી ધીમે ધીમે ઠંડી થતી ગઈ. શરૂઆતમાં ગરમ હતી, તો જ્યારે પણ એ પૃથ્વી ઉપર પાણી પડે તો તરત એ પાણીનું બાષ્પીભવન થઈ જતું, વરાળ સ્વરૂપે ઉપર જતો. પણ ધીમે ધીમે લાખો વર્ષ બાદ એ ઠંડી થતી ગઈ. તો પૃથ્વી ઠંડી થતી ગઈ ત્યારે પાણીની બાષ્પ વરસાદ રૂપે પડી પૃથ્વી ઉપર. કે પૃથ્વી જ્યારે ઠંડી પડતી ગઈ એટલે પાણીની જે બાષ્પ હતી એ પાણી થઈ પૃથ્વી ઉપર પડે. તો જે એના ખાડા જે હતા, પૃથ્વીના ખાડાઓમાં એ પાણી એકઠું થયું ને મહાસાગરો બન્યા. કે જ્યારે પૃથ્વી ઠંડી થતી ગઈ, વરાળ જે બાષ્પ સ્વરૂપે હતી એ ક્યાં આવવા માંડી? નીચે આવવા માંડી પાણી સ્વરૂપે. એ પાણી ખાડાઓની અંદર ભેગા થયા અને ખાડાઓ ભરાઈને પૃથ્વીની અંદર એ મહાસાગરો બન્યા. તો આપણે યાદ રાખવાનું કે મહાસાગરો બન્યા. ત્યારબાદ એવું કહે છે પૃથ્વીની ઉત્પત્તિ બાદ લગભગ 500 બિલિયન વર્ષ બાદ એવું કહે છે કે જીવ દ્રશ્યમાન થયો છે. એટલે કે લગભગ 4 બિલિયન વર્ષ પહેલા એ જીવની ઉત્પત્તિ થઈ હશે. તો આ વાત કરેલી છે જીવની ઉત્પત્તિ વિશે. કે જીવની ઉત્પત્તિ થઈ સૂર્યની અંદર ધગધગતો ગોળો હતો એની અંદરથી છૂટી પડી. આવું જુના સિલેબસમાં હતું. એ સમયનું ટેમ્પરેચર 5000 થી 6000 સેલ્સિયસ તાપમાન હતું. ત્યારબાદ H2O જે હતો એનું હાઇડ્રોજન ઓક્સિજનમાં વિખંડન થયું. ઓઝોન સ્તરનું નિર્માણ થયું. પૃથ્વી ઠંડી પડતી ગઈ, વરસાદ પડ્યો, બાષ્પ સ્વરૂપે જે વરાળ હતી અને ખાડાઓમાં ભરાઈને મહાસાગરોનું નિર્માણ થયું. ત્યારબાદ પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 વર્ષ મિલિયન વર્ષ બાદ એ જીવની ઉત્પત્તિ થઈ હશે એવું માનવામાં આવે છે. આની અંદર આપણે જ્યારે આદિ પૃથ્વી હતી ત્યારે આપણે એક એક્સ્ટ્રા યાદ રાખવું હોય તો આપણે યાદ રાખવાનું કે જ્યારે આદિ પૃથ્વી હતી એટલે કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે એ વાતાવરણ નહોતું. પૃથ્વી પર વાતાવરણ નહોતું. એ સમયની વાત છે. ત્યારે જ્યારે નાઇટ્રોજન, કાર્બન કે હિલિયમ, હાઇડ્રોજન જેવા સંયોજનો જોવા મળતા એમાં હાઇડ્રોજન વધારે સક્રિય હતો. તો હાઇડ્રોજન જે હતો એ હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાઈને એ સમય દરમિયાન એ એમોનિયાનું નિર્માણ થયું હતું. તો આપણે યાદ રાખીશું કાર્બન હાઇડ્રોજન સાથે જોડાઈને CH4 એટલે મિથેનનું નિર્માણ થયું હતું અને ઓક્સિજન એ હાઇડ્રોજન સાથે જોડાઈને પાણીનું નિર્માણ થયેલું હતું. એટલે કે એ સમય દરમિયાન મિથેન, એમોનિયા અને પાણી જેવા સંયોજનોનું નિર્માણ થયેલું હતું. ત્યાર પછી પૃથ્વીની ઉત્પત્તિ સમજાયા પછીની વાત કરું છું. તો ત્યાર પછી આપણે જીવની ઉત્પત્તિના સિદ્ધાંતો. તો જીવની ઉત્પત્તિના સિદ્ધાંતો હવે આવશે. આપણે જોયો બેગ બેગ સિદ્ધાંત. આપણે પહેલા જોયું કે ભાઈ તારાઓની વાત કરી. ત્યાર પછી આપણે વાત કરી બિગ બેગ સિદ્ધાંત એટલે બ્રહ્માંડની વાત કરી. ત્યાર પછી આપણે પૃથ્વીની વાત કરી. ત્યાર પછી હવે કોણ આવશે?
જીવની ઉત્પત્તિ. તો જીવની ઉત્પત્તિ માટેના જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એમને જુદી જુદી માન્યતાઓ, સિદ્ધાંતો આપેલા છે, વાદ આપેલા છે પૃથ્વીની ઉત્પત્તિ માટે. તો આપણે કેટલાક વાદ જે આપેલા છે વાદની વાત કરી રહ્યા છીએ કે જીવની ઉત્પત્તિના સિદ્ધાંતો. તો એક પહેલો સિદ્ધાંત છે કોસ્મિક પેન્સપર્મિયા સિદ્ધાંત. જીવની ઉત્પત્તિના સિદ્ધાંતો બધા જુદા જુદા વૈજ્ઞાનિકો છે એમને જુદા જુદા વાદ આપેલા છે. તો એ વાદ આપણે જોઈ લઈએ. તો પહેલો વાદ છે કોસ્મિક પેન્સપર્મિયા સિદ્ધાંત. જુદા જુદા જે ગ્રીક તત્વચિંતકો કહી શકાય, વૈજ્ઞાનિકો કહી શકાય, તો એમને જુદા જુદા સિદ્ધાંતો આપેલા છે જીવની ઉત્પત્તિ માટેના. તો પહેલો એક કોસ્મિક પેન્સપર્મિયા સિદ્ધાંત આપેલો છે. કોસ્મિક તો આપણે ટાઇટલ આપી દઈશું આ રીતે અંદર બુકની અંદર બધા વાદ જે સિદ્ધાંતો છે ભેગા આપેલા છે. તો એને આપણે અલગ કરીશું, ટાઇટલ આપીશું કે પેન્સપર્મિયા, ક્યાં કોસ્મિક પેન્સપર્મિયા સિદ્ધાંત. કોસ્મિક પેન્સપર્મિયા સિદ્ધાંત. તો જુદા જુદા જે વિચારકો હોય એમને એવું કીધું કે જીવની ઉત્પત્તિ એ બહારથી થયેલી છે, બીજા ગ્રહોની અંદરથી થયેલી છે. તો એવા કેટલાક ગ્રીક વિચારકો માને છે કે જીવના એકમો જે હોય, જીવના જે ઉત્પત્તિ થઈ એના જે સ્પોર હોય, એના જે બીજાણુ હોય, તો જીવના એકમો જેને શું કહેવાય સ્પોર્સ એટલે બીજાણુ જેને કહેવાય કે જીવ જેની અંદરથી ઉત્પન્ન થયો હશે એ જીવના સ્પોર્સ એકમો જે છે એ બધા ગ્રહો પરથી અસ્તિત્વમાં આવ્યા છે કે જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં એ શું થયેલા છે, પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં એ સ્થાનાંતરિત થયા. એટલે એવું કહે છે કે જીવના એકમ એટલે જીવ જેની અંદર ઉત્પન્ન થઈ એવો કોઈ એકમ જેને સ્પોર્સ કહેવાય એટલે કે બીજાણુ જે છે કે જેની અંદર જીવ બન્યો એ ઘટકો બધા જુદા જુદા ગ્રહોમાંથી સ્થાનાંતરિત થયા હશે, ક્યાંયથી આવ્યા હશે બહારથી સ્પોર્સ બીજાણુ, અને એ બીજાણુઓની અંદર પછી જીવની ઉત્પત્તિ થઈ હશે. તો એ બહારથી ક્યાંથી આવેલા છે એવું આ સિદ્ધાંત કહે છે, કોસ્મિક પેન્સપર્મિયા સિદ્ધાંત. ત્યાર પછી બીજો એક સિદ્ધાંત આપેલો છે, વાદ જે કહી શકાય કે સ્વયં સ્ફુરિત સર્જનનો સિદ્ધાંત. તો આપણે એની અંદર જે બુકમાં ભેગું હોય ત્યાં અલગ કરીશું. સ્વયં સ્ફુરિત જનનવાદનો સિદ્ધાંત. સ્વયં સ્ફુરિત સર્જનનો સિદ્ધાંત. એને આપણે કૌંસમાં લખ્યું છે અજીવ જનનવાદ. અજીવ જનનવાદ. તો અજીવ જનનવાદ એવું કહે છે કે જીવ વગરના જે કોઈ નિર્જીવ ઘટકો હોય એ નિર્જીવ ઘટકોની અંદરથી એકદમ અચાનક જીવની ઉત્પત્તિ થઈ હશે એવું આ વાદ પ્રમાણે બધા માને છે. દાખલા તરીકે કોઈ જીવ જે હોય એ સળતી કે કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થાય છે અથવા તો ઉત્પન્ન થયા છે. જીવ જે ઉત્પન્ન થયો છે આ બધા વાદ છે. તો સ્વયં સ્ફુરિત જનનવાદમાં જે માનતા જે કેટલાક સજીવોની આ વાત કરેલી છે. તો સ્વયં સ્ફુરિત જનન સર્જનવાદનો સિદ્ધાંત આપ્યો. એવું કહે છે કે જે સળતી કે કોહવાતી વસ્તુઓ જે હોય ઘાસ અને કાદવમાંથી એ અચાનક એની અંદરથી જીવ ઉત્પન્ન થયો છે એવું માનવામાં આવે છે કે સળતી કે કોહવાતી કે ઘાસની અંદરથી એમાંથી અચાનક જીવ ઉત્પન્ન થયો હશે. એક્સ્ટ્રા તરીકે આપણે ઉદાહરણ સમજવા માટે કહ્યું છે કે ભાઈ છાણમાંથી કીડા ઉત્પન્ન થાય અચાનક. છાણ હોય તો છાણમાં આપણે કીડા જોઈએ છીએ તો સીધા નિર્જીવ ઘટકો છે કોહવાયેલા ભાગ એની અંદરથી એ સજીવ ઉત્પન્ન થયો હોય છે એવું આ સિદ્ધાંત માને છે. પણ એનો સ્વીકાર થયેલા નથી આ બધા સિદ્ધાંતોનો. છાણમાંથી કીડા, માંસમાંથી આપણે જાણીએ છીએ માખીઓ બને
માંસમાંથી માખીઓ, માટીમાંથી અળસિયા પેદા થવા, તો આ બધા ઉદાહરણો જે છે આ રીતે સજીવ ઉત્પન્ન થયા હશે એવું આ સિદ્ધાંત દ્વારા માને છે, પણ એ સિદ્ધાંત સ્વીકાર્ય થયેલા નથી. ત્યાર પછી ત્રીજો સિદ્ધાંત આપણે વાદ જોઈએ તો એ જીવ જનનવાદ છે. જીવ જનનવાદની વાત કરી છે. ત્રીજો જે આપણો સિદ્ધાંત છે જીવ જનનવાદ, તો જીવ જનનવાદ કોને આપ્યું? તો કોઈ જીવ જનનવાદ એટલે કોઈ સજીવ છે અને સજીવની અંદરથી કોઈ નવો જીવ ઉત્પન્ન થયેલો હશે, એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવની અંદરથી જ નવું અસ્તિત્વ ધરાવે તો જીવ બની શકે, કે ઓલરેડી કોઈ પૂર્વ અસ્તિત્વ પહેલા ધરાવતો કોઈ સજીવ હોય એની અંદરથી જ નવો સજીવ ઉત્પન્ન થાય એવું આ વાદ કહેવા માંગે છે. તો જીવ જનનવાદ એ લોઈ પાસ્ચર નામનો જે વૈજ્ઞાનિક છે જેની ખૂબ જ કાળજીપૂર્વક પ્રયોગો કર્યા અને આના અંતે એને તારવણી જે આપી એ તારવણી આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો એની જે તારવણી આપી એની વાત કરીએ તો એને શું કર્યું કે સૌપ્રથમ શર્કરા, તો સૌપ્રથમ એને શર્કરા જંતુ રહિત શર્કરા અને એની અંદર ઈસ્ટ નાખવામાં આવી અને એ શર્કરાનું દ્રાવણ અને એની અંદર ઈસ્ટ નાખી એને ઉકાળવામાં આવી, જંતુ રહિત બનાવવામાં આવ્યું. આવું દ્રાવણ એટલે કે શર્કરા અને મૃત ઈસ્ટ વાળું ઉકાળીને ઈસ્ટને મારી નાખવામાં આવી, એટલે મૃત ઈસ્ટ અને શર્કરા નાખેલું દ્રાવણ, જે આવું દ્રાવણ છે જેના બે પાત્રોની અંદર લેવામાં આવ્યો, કે એક જે ચંબુ અથવા ફ્લાસ્ક કહેવાય જેનો ઉપરનો જે ભાગ હોય એ કાઠલો જે કહેવાય એ ઉપરનો વળેલો હોય એવો કાઠલો એને ચોઈસ કર્યો, ફ્લાસ્ક ચોઈસ કર્યો સોરી, કે એક જે ચંબુ લેવામાં આવ્યો એ ચંબુ કેવો લીધો એને કે દાખલા તરીકે એક ભાગ વળેલો હોય એવો એને લીધો ચંબુ. દાખલા તરીકે એને કેવો ચોઈસ કર્યો તો એને ચોઈસ કર્યો છે ચંબુ અથવા તો જે ફ્લાસ્ક હતો. દાખલા તરીકે આ આપણે ચંબુ જે હોય તો એ ચંબુનો આગળનો જે ભાગ હોય એ આ રીતે એસ આકારનો કાઠલો વળેલો હોય એવો ચોઈસ કર્યો, અને બીજો જે ફ્લાસ્ક હતો જે બીજો ચંબુ હતો એનો ભાગ આ રીતે તૂટેલો હોય, આગળનો ખુલ્લો હોય એવો એને ચોઈસ કર્યો. તો એને બે ફ્લાસ્ક લીધા, ચંબુ બે લીધા, એકનો જે કાઠલો હતો એ વળેલો હોય આ રીતે લીધો અને બીજાનો કાઠલો તૂટેલો એટલે ઓપન હોય ખુલ્લો હોય એવો લીધો. હવે આપણે વિચારીએ કે એની અંદર દ્રાવણ કયું ભર્યું? જંતુ રહિત દ્રાવણ બંનેની અંદર ભરેલું છે. સમજો જંતુ રહિત દ્રાવણ શર્કરાનું આપણે જે દ્રાવણ બનાવ્યું કે જંતુ રહિત બંનેની અંદર જંતુ રહિત દ્રાવણ શર્કરાનું દ્રાવણ જે બનાવ્યો વત્તા એને ગરમ કરીને ઈસ્ટને મારી નાખી તો મૃત ઈસ્ટ, તો જંતુ રહિત શર્કરા મૃત ઈસ્ટ આ બંનેની અંદર ભરેલી છે. મૃત ઈસ્ટ અને શર્કરા એ બંનેની અંદર આ ચંબુની અંદર અહીં પણ ભરેલી છે અને બીજા ચંબુમાં પણ ભરેલી છે, કે શર્કરાનું દ્રાવણ પ્લસ ઈસ્ટ નાખીને ઉકાળવામાં આવી એટલે મૃત ઈસ્ટ થઈ ગઈ, એટલે શર્કરાનું દ્રાવણ પ્લસ મૃત ઈસ્ટ જંતુ રહિત આ બંનેની અંદર ભરવામાં આવે છે. કે એક કાચલો તૂટેલો છે અને એક કાચલો વળેલો હોય એ બંનેની અંદર ભરવામાં આવે છે. તો એવું નિદર્શન કરવામાં આવ્યું, અવલોકન કરવામાં આવ્યું કે જે કાચલો વળેલો હતો એની અંદર કોઈ નવા જીવનું અસ્તિત્વ થયું નહીં, નવા જીવની કોઈ ઉત્પત્તિ થઈ નહીં. કેમ? એની અંદર કોઈ બેક્ટેરિયા આવી શક્યા નહીં, નવો જીવ અસ્તિત્વમાં પામ્યો નહીં, કારણ કે અહીંયા કાચલો વળેલો છે એટલે અહીંથી વાતાવરણની અંદરથી કોઈ સજીવ એની અંદર એન્ટર થઈ શક્યો નહીં. જ્યારે જે કાચલો ખુલ્લો હતો તે ખુલ્લા કાચલાની અંદરથી પેલા બેક્ટેરિયા કે એવા કોઈ સજીવો દાખલ થઈ શકે અને જે ઈસ્ટ વાળું જે શર્કરાનું દ્રાવણ હતું એની અંદર નવા સજીવો જોવા મળે છે.
તો અહીંયા તારણ આ રીતે આપેલું છે પ્રયોગ, પણ એ ટૂંકમાં આપણી બુકમાં આપેલું છે જંતુ રહિત એક ફ્લાસ્ક કે ચંબો, વળેલા કાઠલો અથવા તો વળેલો કાઠો જેને કહેવાય આ રીતે એસ આકારનો માં મૃત ઈષ્ટને રાખતા, કારણ કે વળેલો કાઠલો છે, મૃત ઈષ્ટ છે એટલે વળેલાની અંદરથી અહીંથી કોઈ સજીવ દાખલ થઈ શકતો નથી, એટલે એવું કહે છે કે મૃત ઈષ્ટને રાખતા નવો જીવ પેદા થતો નથી, કારણ કે વળેલો છે એટલે ત્યાંથી કોઈ સજીવ બેક્ટેરિયા જેવા સજીવો ત્યાં દાખલ થઈ શકતા નથી. જ્યારે બીજો કાચલો જે હતો, જ્યારે બીજો ફ્લાસ્ક ચંબુ તૂટેલો કાઠો ખુલ્લો હતો એટલે ખુલ્લી હવા અંદર દાખલ થતા મૃત ઈષ્ટમાંથી નવો સજીવ ઉત્પન્ન થયો, કે ખુલ્લી હવા દાખલ થઈ એટલે એની અંદર બેક્ટેરિયા અંદર જઈ શકે અને એની અંદરથી મૃત ઈષ્ટ જે હતી મરેલી તો ત્યાં નવા સજીવો અસ્તિત્વમાં આવ્યા. એટલે અહીંયા કેવું કહેવા માંગે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી ઉત્પન્ન થાય છે. પૂર્વ જીવ ક્યાંથી ઉત્પન્ન થાય? કે જે પૂર્વ અસ્તિત્વ ઓલરેડી ધરાવતો એમાંથી જ એ જીવ ઉત્પન્ન થાય છે. તો આ બધા વાદોની વાત કરી જેની અંદર પ્રોપર કોઈ જીવની ઉત્પત્તિ વિશે ઠોસ જે સબૂત કહી શકાય એવા પુરાવા આ સિદ્ધાંતોની અંદરથી આપણને મળેલા નથી. માટે આગળનો એક સિદ્ધાંત અંદર આપેલો છે જે જીવની ઉત્પત્તિનો રિયલ કે જીવની ઉત્પત્તિ ખરેખર આ પ્રમાણે થઈ હશે એવું આ સિદ્ધાંત સમજાવે છે. તો સૌથી જે અગત્યનો કહી શકાય જેની જીવની ઉત્પત્તિ આ રીતે થઈ હશે એવું આ સિદ્ધાંત સમજાવે છે. તો એ સિદ્ધાંત કયો છે? ઓપેરિન અને હાલ્ડેન સિદ્ધાંતની વાત કરેલી છે. ઓપેરિન અને હાલ્ડેન સિદ્ધાંત. તો ઓપેરિન અને હાલ્ડેન સિદ્ધાંત, જે ઓપેરિન નામનો અને હાલ્ડેન નામનો જે વૈજ્ઞાનિક છે, ઓપેરિન જે એ વૈજ્ઞાનિક છે એ રશિયાનો વૈજ્ઞાનિક છે, હાલ્ડેન જે વૈજ્ઞાનિક છે જે ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક છે. તો બંને જે વૈજ્ઞાનિકો છે ઓપેરિન અને હાલ્ડેન સિદ્ધાંત, તો રશિયાનો વૈજ્ઞાનિક ઓપેરિન અને હાલ્ડેન ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક હાલ્ડેને એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ જે કહી શકાય કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા હોય છે અજૈવ કાર્બનિક અણુઓ, એટલે કે કાર્બનિક અણુઓ, ન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ, પ્રોટીન જેવા કાર્બનિક ઘટકોમાંથી પ્રથમ જીવન અથવા તો પ્રથમ જીવ ઉત્પન્ન થયો હશે એવું આ ઓપેરિન હાલ્ડેન સિદ્ધાંત પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે અથવા કહે છે કે ઓપેરિન અને હાલ્ડેન સિદ્ધાંત પ્રમાણે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કાર્બનિક સંયોજનો છે આરએનએ કે પ્રોટીન જેવા કાર્બનિક સંયોજન છે, કાર્બનિક સંયોજનોની અંદરથી એ જીવની ઉત્પત્તિ થઈ હશે એવું સમજાવે છે. તો અહીંયા આપણે જોઈએ કે કઈ રીતે આ જીવની ઉત્પત્તિ આની અંદરથી કાર્બનિક ઘટકોમાંથી થઈ હશે, કાર્બનિક ઘટકો કઈ રીતે બન્યા હશે તો એના માટેનો એક આખો સિદ્ધાંત આવે છે. એ જે બે સિદ્ધાંતો આવે છે ઓપેરિન હાલ્ડેન સિદ્ધાંતો બે આવ્યા. એક સિદ્ધાંત છે રાસાયણિક ઉદ્વિકાસ અને બીજો ઉદ્વિકાસ જૈવિક ઉદ્વિકાસ. ત્યારે આપણો આખો જે તમારું પેજ છે એ આખું સંપૂર્ણ પૂરું થાય. તો બુક પ્રમાણે તો રાસાયણિક આપણે ઉદ્વિકાસ જોઈએ છીએ. ઓપેરિન અને હાલ્ડેન જે રાસાયણિક જીવની ઉત્પત્તિ માટે રાસાયણિક ઉદ્વિકાસ પહેલા દર્શાવ્યો. રાસાયણિક ઉદ્વિકાસની વાત કરી પહેલી, તો આપણે જોઈએ છે પહેલો રાસાયણિક ઉદ્વિકાસ. તો કઈ રીતે રાસાયણિક ઉદ્વિકાસ થયો? તો અકાર્બનિક અણુઓ જે હતા એ અકાર્બનિક અણુઓ ભેગા થઈને કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા હશે. તો કયા અકાર્બનિક ઘટકો અને એની અંદરથી કયા રીતે કાર્બનિક ઘટકો બન્યા હશે? તો જ્યારે પૃથ્વી જેમ જેમ ઠંડી થતી ગઈ તેમ તેમ વરાળ સ્વરૂપે એ પાણી જે હતું એ ક્યાં પૃથ્વી ઉપર પડ્યો, જ્યાં ખાડાઓ હતા ત્યાં પાણી એકઠું થયું, મહાસાગરો બન્યા. પાણીની અંદર મહાસાગરો બન્યા.
એ મહાસાગરોની અંદર વરસાદના પાણીની સાથે સાથે કેટલાક સંયોજનો એટલે કે મિથેન અને CH4 એટલે મિથેન CH4 અને એમોનિયા એટલે કે અગાઉ આપણે કહ્યું કે એમોનિયા અને જે CH4 એટલે કે મિથેન જેવા જે ઘટકો હતા એ પાણી સાથે એ પણ ક્યાં ગયા ધોવાઈને પેલા ખાડાઓમાં એટલે સમુદ્રની અંદર એનો પણ શું થયો ભેગા થયા એટલે કે આવા અકાર્બનિક સંયોજનો એમોનિયા મિથેન અને પાણી જેવા અકાર્બનિક જે સંયોજનો હતા એ અકાર્બનિક સંયોજનો ભેગા થઈને આની અંદરથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા છે આરએનએ કે પ્રોટીન જેવા કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા અને એની અંદર જૈવિક રાસાયણિક કુદ વિકાસ થયા બાદ જૈવિક કુદ વિકાસ થયો છે અને એની અંદરથી જીવની ઉત્પત્તિ થઈ હશે એવું માનવામાં આવે છે. તો અહીંયા એવું કે છે તો કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આ રીતે આવ્યા છે. હવે અહીંયા એવું કહે છે કે જ્યારે પૃથ્વીની સ્થિતિ એ સમયની વાત કરે છે કે એ સમય આદિ વાતાવરણ હતું, ઊંચું તાપમાન વાળું વાતાવરણ હતું. પૃથ્વી જ્યારે ધગધગતી હતી ત્યારે તાપમાન 5000 થી 6000 સેલ્સિયસ હતું. જ્વાળામુખીના તોફાનો વાળી પરિસ્થિતિ, વાતાવરણ અવનત હતું એટલે રિડ્યુસિંગ પ્રકારનું હતું એટલે ઓક્સિજન મુક્ત ન થઈ શકે એ પ્રકારનું રિડ્યુસિંગ પ્રકારનું હતું. પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે આદિ વાતાવરણ હતું ત્યારે વાતાવરણ ઓક્સિજન મુક્ત સ્વરૂપનું હતું એટલે રિડ્યુસિંગ પ્રકારનું હતું. પણ એ સમયે કયા સંયોજનો હતા? CH4 NH3 સંયોજનો હતા. તે પણ વરસાદની સાથે સાથે ધોવાઈને સમુદ્રમાં ભેગા થયા CH4 NH3 અને પાણી સાથે અને વીજળીના જે ચમકારા થયા અને એની અંદરથી એવું કહે છે કે જીવની ઉત્પત્તિ થઈ હશે. એમાંથી પહેલા આવા એ કાર્બનિક સંયોજનો બન્યા છે, પ્રોટીન આરએનએ જેવા કાર્બનિક સંયોજનો પાણીની અંદર પ્રક્રિયા થઈ મિથેન કે એમોનિયા કે પાણી વચ્ચે અને વીજ ચમકારાઓ જે હતા જ પૃથ્વીનું વાતાવરણ જ્યારે આદિ સ્વરૂપનું હતું ત્યારે વીજ ચમકારા થયા એની અંદર અને એના જે મિથેન H2O કે એમોનિયા જેવા ઘટકો કાર્બનિક આવા જે ઘટકો હતા એ ભેગા થઈને કાર્બનિક ઘટકોનો નિર્માણ થયું હશે. તો એવું આ રીતે નિર્માણ થયેલો છે. તો એના આધારિત આપણે એક પ્રયોગ પણ આપેલો છે કે શું ખરેખર આ જે આપણે વાત કરી જેને આપણે રાસાયણિક કુદ વિકાસ કહેવાય કે અકાર્બનિક જે ઘટકો મિથેન એમોનિયા પાણી જેવા જે ઘટકો દરિયાની અંદર એકઠા થયા અને એની અંદર કાર્બનિક દ્રવ્યો બન્યા, એમિનો એસિડ કે પ્રોટીન કે નાઇટ્રોજન શર્કરાઓ આ બધા કાર્બનિક ઘટકો બન્યા પાણીની અંદર અને એમાંથી જીવની ઉત્પત્તિ ભવિષ્યમાં જૈવિક કુદ વિકાસ થઈને એમાંથી સજીવ બન્યો હશે. તો અહીંયા આપણે કે આ રીતે કાર્બનિક દ્રવ્યો જે અસ્તિત્વમાં આવ્યા છે તો આ રાસાયણિક કુદ વિકાસની વાત કરેલી છે. તો એમસીક્યુ પણ પૂછાતો કે જીવની ઉત્પત્તિ સૌપ્રથમ કઈ જગ્યાએ થઈ હશે. તો બરાબર સમજો કે આપણે શું કહ્યું કે જ્યારે પૃથ્વી ગરમ હતી ઠંડી થતી ગઈ એટલે વરાળ જે હતી એ ઠંડી થતી ગઈ એટલે વરસાદ સ્વરૂપે ક્યાંય પૃથ્વી ઉપર આવીને ખાડામાં ભરાય. તો એ પાણી હતું એની અંદર કેટલાક સંયોજનો આપણે કહ્યું કે અકાર્બનિક જે સંયોજનો હતા દાખલા કે સમયે મિથેન બનેલો કે હાઇડ્રોજન સક્રિય હતો, હાઇડ્રોજન એ નાઇટ્રોજન સાથે જોડાઈને એમોનિયા બનાવેલો, કાર્બન સાથે જોડાઈને મિથેન બનાવેલો. તો આ સંયોજનો પણ કોની સાથે દરિયાની અંદર પાણીમાં ગયા અને એમની વચ્ચે વીજ ચમકારાને લીધે કોઈ પ્રક્રિયા થઈને એમાંથી કાર્બનિક દ્રવ્ય બને અને એમાંથી ભવિષ્યમાં જૈવિક કુદ વિકાસ થયો ત્યારે એમાંથી સજીવ બન્યો છે. એટલે આ રાસાયણિક કુદ વિકાસ ક્યાં થયો? તો આપણે કહી શકીએ કે રાસાયણિક કુદ વિકાસ પાણીમાં એટલે કે સમુદ્રમાં થયેલો છે એવું કહી શકાય. તો આપણે સાઈડમાં લખી રાખીશું કે આ રાસાયણિક જે વિકાસ થયો કે આ રીતે કાર્બનિક સંયોજનો એમિનો એસિડ જેવા ઘટકો, નાઇટ્રોજન બેઝ, પ્યુરિન, પિરિમિડિન જેવા ઘટકો, શર્કરા જેવા આ રાસાયણિક એટલે કે કાર્બનિક જે ઘટકો છે એ બધા જ ઘટકો ક્યાં બન્યા છે? સમુદ્રની અંદર મિથેન, એમોનિયા, પાણી અને વીજ ચમકારાઓ જે કહી શકાય
એ ભેગા થઈને બનેલા છે. તે રાસાયણિક ઉદ્વિકાસ ક્યાં થયો? પાણીની અંદર, સમુદ્રમાં થયેલો છે એવું આપણે યાદ રાખીશું. હવે ખરેખર શું આ ઘટના આ રીતે બની છે? રાસાયણિક ઉદ્વિકાસ આ રીતે થયો છે કે નથી થયો એની સમજૂતી દર્શાવતો આપણો એક પ્રયોગ આપેલો છે. તો એ પ્રયોગ એનો એ પુરાવો છે. તો આપણે પ્રયોગ જોવો હોય તો એ પ્રયોગ પણ આપણે જોઈ લઈએ. બુકની અંદર તમારા આકૃતિ એની આપેલી છે, એ આકૃતિ ખાલી તમારે જોઈ લેવાની. તો મિલર અને બીજો એક એનો સાથીદાર જે છે બુકની અંદર નથી આપેલો, યુરી, કે મિલર અને તેનો સાથીદાર યુરી એક પ્રયોગ દર્શાવ્યો કે મિલર અને યુરીનો પ્રયોગ કે ખરેખર રાસાયણિક ઉદ્વિકાસ થયો છે આ રીતે કે નથી થયો એની ચકાસણી કરવા માટે એને પ્રયોગશાળાની અંદર જે આદિ વાતાવરણ હતું કે જ્યારે ઓક્સિજન મુક્ત સ્વરૂપમાં નહોતો, વાતાવરણનું અસ્તિત્વ નહોતું, એવું પ્રયોગશાળાની અંદર આર્ટિફિશિયલ એને આદિ વાતાવરણ તૈયાર કર્યું અને આવી ઘટનાઓ એને દર્શાવી આકૃતિ આપેલી છે બુક્સની અંદર. એમાં તમારે જોવાનો તો એને ઈસવીસન 1953 માં એસએલ મિલર અમેરિકન જે વૈજ્ઞાનિક છે અને એનો મિત્ર યુરીએ શું કર્યો કે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી કે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિ, પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી. એટલે મતલબ કે જે પૃથ્વીની ઉત્પત્તિ થઈ એ સમય આદિ વાતાવરણ હતી એવી ને એવી સ્થિતિ પ્રયોગશાળામાં એને આર્ટિફિશિયલ બનાવી. હવે એને શું કર્યું? એક બંધ ફ્લાસ્કમાં, એટલે આપણે આકૃતિ જોવી પડશે, જમણી બાજુનું આપેલું હશે કે બંધ ફ્લાસ્કમાં, એક ફ્લાસ્કમાં એને શું ભર્યું? CH4H2NH3 આપણે વાત કરી કઈ સમય દરમિયાન મિથેન, હાઇડ્રોજન કે એમોનિયા જેવા જે સંયોજનો હતા અને પાણીની વરાળ. તો એક ચેમ્બરની અંદર રિએક્શન ચેમ્બર શબ્દ લખેલો હશે, એની અંદર આવા મિથેન, H2 હાઇડ્રોજન, એમોનિયા જેવા ઘટકોને ભરી દીધા. બીજી બાજુ શું કર્યું? પાણીની જે વરાળ, એ સમયે પણ વરાળ થઈને નીચે ઠંડી પડતી હતી, પૃથ્વી જેમ જેમ ઠંડી થઈ એમ તો એને પાણીની વરાળ જે 800 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરી નીચે મૂકેલું બર્નર જેવું બતાવેલું છે આકૃતિમાં, તાપમાને મિશ્ર કરી ઇલેક્ટ્રોડ ગોઠવી, કારણ કે વીજ ચમકારા અંદર થાય રિએક્શન ચેમ્બરમાં, તો એને વીજ ચમકારા ગોઠવી વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી અને જે પણ એ જે પાણી હતું એનો પ્રવાહી સ્વરૂપમાં રહેવા દીધો. 2 અઠવાડિયા સુધી એમને મૂકી રાખ્યું એ પાણીને. એને ટૂંકમાં એક જ લીટીમાં એવું કહેવા માંગે છે કે એક રિએક્શન ચેમ્બર હતું, રિએક્શન ચેમ્બરમાં મિથેન, હાઇડ્રોજન, એમોનિયા ભરી દીધા. બીજી બાજુથી પાણીને ગરમ કરવામાં આવ્યું અને જે વરાળ બની એ વરાળ કોની અંદર આવી? રિએક્શન ચેમ્બરમાં. એટલે વરાળ વાળું જે પાણી હતું રિએક્શન ચેમ્બરમાં ગઈ વરાળ કઈ જગ્યાએ? મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન, એની સાથે પણ એની વરાળની પ્રક્રિયાથી બંને ભેગા થયા. હવે બંને મિક્સ થયો તો સામે એવું કહે છે કે આદિ વાતાવરણ જ્યારે પૃથ્વીનું હતું ત્યારે વીજ ચમકારા થતા હતા, તો અલ્ટ્રાવાયોલેટ કિરણો હતા યુવી, તો એ સમયે વીજ ચમકારા એમને ઇલેક્ટ્રોડ ગોઠવ્યા, વીજ ચમકારા અંદર આપે એ પાણીની અંદર અને એને પછી ઠંડુ થવા દીધું. કન્ડેન્સર લખેલું હશે તો એ કન્ડેન્સર દ્વારા એને ઠંડુ કરી નીચે 5 ટ્રેપ લખેલું હશે કે એના દ્વારા પ્રવાહી એને આ એકઠું કર્યું. 2 અઠવાડિયા સુધી પ્રવાહી રહેવા દીધો અને જે પ્રવાહી હતું એની અંદર ચેક કર્યું તો એની અંદરથી શું કયા ઘટકો મળ્યા? તો એની અંદરથી એમિનો એસિડનું નિર્માણ થયેલું આપણને જોવા મળ્યું, એમિનો એસિડ ઘટક જોવા મળ્યું. તો આ જ રીતે બીજા બધા ઘણા વૈજ્ઞાનિકોએ સાથીદારોએ પણ પ્રયોગો કર્યા. તેની અંદર શર્કરા, નાઇટ્રોજન બેઝ જેવા આવા બધા કાર્બનિક જે સંયોજનો છે એ સંયોજનો જોવા મળ્યા. એટલે કહી શકાય કે 100% 110% એવું કહી શકાય. વૈજ્ઞાનિકો એવું કીધું કે આ રીતે રાસાયણિક ઉદ્વિકાસ થયો હશે ઓપેન અને હાલ્ડેનના સિદ્ધાંત પ્રમાણે, અને રાસાયણિક ઉદ્વિકાસની અંદર આવા એમિનો એસિડ, શર્કરા, નાઇટ્રોજન બેઝ બધા સજીવો, સૂક્ષ્મ જીવો અને ભેગા થયા હશે એટલે એમાંથી સૂક્ષ્મ અણુઓનું નિર્માણ થયું. આ બધા
સૂક્ષ્મ અણુઓ કહેવાય શર્કરા, નાઇટ્રોજન, ભેજ ને એમિનો એસિડ. એ સૂક્ષ્મ અણુ ભેગા થઈને મહાઅણુ બન્યા છે. જે એવા મહાઅણુઓ જે છે પ્રોટીન જે કહી શકાય, તો આવા પોલિસેકેરાઇડ જેવા મહાઅણુ બન્યા છે. અને આવા મહાઅણુઓનો શું થયો છે? જૈવિક ઉદ્વિકાસ થયો છે. હવે મહાઅણુઓની અંદરથી ભવિષ્યમાં જૈવિક ઉદ્વિકાસ થઈને એમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે એવું આ વાત સમજાવે છે. તો આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે પેજની અંદર જે પાછળનું જે પેજ છે એટલે કે પાન નંબર આપણે કયું છે? તો પાન નંબર આપણે 128 ઉપર જે ઉપરનો પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ આપણે બાકી રાખીશું. જે જૈવિક ઉદ્વિકાસ ટૂંકમાં દર્શાવેલો છે અને એ જૈવિક ઉદ્વિકાસને આધારે એ જીવની ઉત્પત્તિ થઈ છે એવું એ સમજાવે છે. તો આટલા આપણે અટકીશું. ઓકે, થેન્ક યુ.